નમસ્કાર મિત્રો, આજે હું તમને ગુજરાતની એક એવી અમર લોક વાર્તા સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે। આ એક વફાદાર કૂતરાની કહાની છે જેણે પોતાના માલિક માટે પોતાનો જીવ પણ આપી દીધો, પરંતુ એક નાની ગેરસમજના કારણે તેને મળ્યું મૃત્યુ। અંતમાં લાખા વણજારા જે પસ્તાવો કરે છે તે દરેક માણસને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે। તો આ હૃદયસ્પર્શી વાર્તા અંત સુધી જરૂર સાંભળજો। તો વાર્તાનું નામ છે લાખા વણજારા અને તેનો વફાદાર કૂતરો। સૌરાષ્ટ્રના વેપારીઓમાં લાખા વણજારાનું નામ ખૂબ જ આદરથી લેવાતું હતું। લાખા વણજારા પોતાની મોટી વેપાર ટોળકી સાથે ગામે ગામ માલ વેચવા જતા। લાખા વણજારા પાસે ઊંટ, બળદગાડા અને ઘણા સાથીઓ હતા, પરંતુ બધામાં સૌથી પ્રિય હતો તેનો વફાદાર કૂતરો મોતી। મોતી સામાન્ય કૂતરો નહોતો, તે લાખા વણજારાનો પડછાયો હતો। દિવસ હોય કે રાત, જંગલ હોય કે રણ, મોતી હંમેશા પોતાના માલિકની સાથે રહેતો। જો કોઈ અજાણ્યો માણસ નજીક આવે તો મોતી તરત જ સતર્ક થઈ જતો। એક વખત લાખા વણજારા દૂરના ગામમાં વેપાર કરવા નીકળ્યા। રસ્તામાં એક નાનકડા ગામમાં રાત રોકાવું પડ્યું। ત્યાંના એક ધનિક શેઠ પાસે તેમણે થોડા પૈસા ઉધાર લીધા અને બદલામાં મોતીને થોડા દિવસ માટે શેઠ પાસે રાખ્યો। લાખા વણજારાએ મોતીના માથા પર હાથ ફેરવીને કહ્યું, મોતી, થોડાક જ દિવસની તો વાત છે, હું તને જરૂર પાછો લઈ જઈશ। મોતીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા, પણ તેણે માલિકની આજ્ઞા માની લીધી। શેઠના ઘરે એક રાત્રે ચોર ઘૂસી આવ્યા। મોતીને ચોરોની ગંધ આવી ગઈ। તેણે તો જોર જોરથી ભસવાનું શરૂ કર્યું। ચોરો ડરી ગયા અને ભાગવા લાગ્યા, પરંતુ જતા પહેલાં ચોરીનો માલ નજીકના એક જૂના કૂવામાં સંતાડી દીધો। સવારે શેઠે જોયું કે ઘરનો સામાન ગાયબ હતો। મોતી સતત શેઠને પાયજામો ખેંચતો હતો, જાણે કંઈક બતાવવા માંગતો હોય। આખરે શેઠ તેની પાછળ ગયો। મોતી સીધો કૂવા પાસે લઈ ગયો। અંદર જોયું તો આખો ચોરાયેલો માલ પડ્યો હતો। શેઠ ખૂબ ખુશ થઈ ગયો। તેને સમજાઈ ગયું કે આ કૂતરો અસાધારણ વફાદાર છે। શેઠે તરત જ એક ચિઠ્ઠી લખી। ચિઠ્ઠીમાં લખ્યું કે લાખા વણજારા, તમારો કૂતરો અમૂલ્ય છે। તેણે મારી લાખોની સંપત્તિ બચાવી છે। તમારું બધું દેવું હું માફ કરું છું। મોતીને સન્માનપૂર્વક પાછો મોકલું છું। આ ચિઠ્ઠી મોતીના ગળામાં બાંધીને શેઠે તેને રવાના કર્યો। મોતી તો આનંદમાં દોડતો પોતાના માલિક પાસે પહોંચ્યો, પણ દૂરથી દોડતો કૂતરો જોઈ લાખા વણજારાને ગેરસમજ થઈ। તેને લાગ્યું કે મોતી શેઠ પાસેથી ભાગીને આવ્યો છે। ગુસ્સામાં તેણે વિચાર્યા વગર ભાલો ફેંકી દીધો। ભાલો સીધો મોતીને વાગ્યો। મોતી માલિકના પગ પાસે આવીને ઢળી પડ્યો। ત્યારે લાખા વણજારાને નજર તેના ગળામાં બંધાયેલી ચિઠ્ઠી પર પડી। ચિઠ્ઠી વાંચતા જ તેમના હાથ કાંપવા લાગ્યા। તેમને સમજાયું કે મોતી તો સારા સમાચાર લઈને આવ્યો હતો। લાખા વણજારા મોતીના માથા પર હાથ ફેરવતા રડી પડ્યા। તેમણે કહ્યું કે મોતી, મેં ઉતાવળમાં મારી જિંદગીનો સૌથી મોટો ગુનો કરી લીધો। તારી વફાદારી સામે હું હંમેશા નાનો રહીશ। મોતી શાંતિથી માલિકના પગ પાસે જ અંતિમ શ્વાસ લઈ ગયો। ત્યાર પછી લાખો વણજારાએ તે સ્થળે મોતીની યાદમાં એક સ્મારક બનાવ્યું। વર્ષો સુધી લોકો ત્યાં જઈને આ કૂતરાને યાદ કરતા।
વફાદાર કૂતરાને યાદ કરતા રહ્યા. તો વાર્તા પરથી બોધ મળે છે કે ઉતાવળમાં લીધેલો નિર્ણય આખી જિંદગીનો પસ્તાવો બની શકે છે અને સાચી વફાદારી પૈસાથી નહીં, પ્રેમ અને વિશ્વાસથી મળે છે.